અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। સૌપ્રથમ વાત વરસાદની, તો આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ રહેશે। સુરત, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। ડાંગ, નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પણ વરસાદ વરસી શકે તેવી શક્યતા। દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે। તો ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી। બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે। કચ્છ, બનાસકાંઠા, પાટણમાં હળવો વરસાદ રહેશે। તો મહેસાણા, અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। મોરબી, જામનગર, રાજકોટમાં પણ વરસાદની આગાહી સાથે વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદી ઝાપટા પડશે। ગાંધીનગર, વડોદરામાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે। અરબ સાગરમાં ડિપ્રેશનથી માવઠાની અસર રહેશે।